ભાવનગરના જવાહર મેદાનમાં યુવક પર હુમલો થયો હતો। રૂપિયાની લેતી દેતીના મુદ્દે યુવકને ઢોર માર માર્યો હતો। નાનું કસોટિયા અને સંજય રબારી નામના શખ્સ ઉપર આરોપ લાગ્યો છે। 5 લાખ રૂપિયા પરત આપવા છતાં વધુ રૂપિયાની માંગ કરવામાં આવતી હતી। વધુ રૂપિયા આપવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો કરાયો। દિનેશ નામનો યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસની 2 આરોપીઓ સામે તપાસ। તો ભાવનગરની આ ઘટના સામે આવી છે। ભાવનગરના જવાહર મેદાનમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। રૂપિયાની લેતી દેતીના મુદ્દે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો। નાનું કસોટિયા અને સંજય રબારી નામના શખ્સ ઉપર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। 5 લાખ રૂપિયા પરત આપવા છતાં વધુ રૂપિયાની માંગ કરવામાં આવી હતી। વધુ રૂપિયા આપવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। દિનેશ નામનો યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે પોલીસ દ્વારા 2 આરોપીઓ સામે તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા ભૌમિક જોડાયા છે। ભૌમિક, જણાવશો કે ભાવનગરના જવાહર મેદાનની આ ઘટના છે, એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। ચોક્કસથી હિરણ જણાવ્યું કે ગત મોડી રાત્રિના જવાહર મેદાન જે શહેરના મધ્યમાં આવેલું છે, ત્યાં એક યુવાન ઉપર ચોકાના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને સમગ્ર જે ઘટના છે તે દિનેશ ઉર્ફે ઈલુ નામનો યુવાન છે, તેને કંઈક અગાઉ 5 લાખ રૂપિયા જે દેવાના હતા તેને લઈને 2 ઇસમો દ્વારા ચોકાના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। અને આ જે ગંભીર ઇજાઓ પહોંચાડી છે જવાહર મેદાનમાં જે લોકો રહેતા હતા તેને 108 ને ફોન કરીને કામ કરવામાં આવ્યું। ઇજાગ્રસ્ત યુવાનને ખર્ચુ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ઘોઘા પોલીસે આ યુવાન ઉપર જે હુમલો કરનાર છે નાનું કસોટિયા અને સંજય રબારી વિરુદ્ધ ગુનો દાખલ કરી હાલ જે બંને આરોપી છે તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી। જી ભૌમિક, આભાર।